હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈ અમે અહીં આવ્યા છીએ. જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે. એના માટે નવું લાવતા રહીએ છીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે. તમને અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજન સાથે શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દોથી તમારી જિંદગી સુધરી શકે. તો આજનું શીર્ષક છે, આજની કવિતાનું શીર્ષક છે ટકાવી રાખવું પડે. કપડાનો દેખાડો અને સુંદરતા થોડી કાયમ ટકી રહે, પણ કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિથી પ્રભાવિત થઈને સાથે રહે તો સંબંધ ટકાવવાની શક્યતા જાજી હોય. વાસ્તવિકતા, કાલ્પનિકતા અને હકીકતની દુનિયામાં સવાલ જવાબથી સંબંધ ટકાવવાની શક્યતા જાજી હોય. હકીકતનું જીવન જીવતા આમ તો બધાને આવડે, પણ દેખાડાના જીવનમાં સંબંધ ટકાવવાની શક્યતા જાજી હોય. મારા અનુભવ પ્રમાણે દરેક સંબંધમાં મોજ હોય છે. એવી મોજની ખોજ હોય તો સંબંધ ટકાવવાની શક્યતા જાજી હોય. મતલબી મોજ અને ફાયદો દરેક સંબંધમાં જોવા મળે છે. એવો મતલબ રાખીને સંબંધ ટકાવવાની શક્યતા જાજી હોય. મારો મતલબ એમ નથી કે તમે સ્વપ્રેમી બનો, પણ થોડા તો દરેક વ્યક્તિ સાથે નિસ્વાર્થ રહો તો સંબંધ ટકાવવાની શક્યતા જાજી હોય. આ કવિતામાં મેં કળિયુગના સમયના સંબંધની વાત કરી છે. જો આ કવિતા તમને પસંદ આવી હોય, તમારા જીવનમાં તમને કંઈ ઉતારવા જેવું લાગતું હોય તો અવશ્ય લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં.